પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નમસ્તે સતેતે જગત્કારણાય નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય. ઈશાવાસ્યો ઉપનિષદ નો પહેલો મંત્ર બોલો. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. અહીંથી આપણી વાત અધૂરી બાકી રહી ગઈ છે. અત્યાર સુધીનું લગભગ 2 મહિનાથી આપણે આ પ્રવચનો આના પર કરીએ છીએ. ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇદમ એટલે આ હિન્દીમાં ય, અંગ્રેજીમાં ધીસ. આનાથી જે કંઈ ઓળખાય છે આ ય ય ય, અથવા સંસ્કૃતમાં ઇદમ પુસ્તકમ, ગુજરાતીમાં આ પુસ્તક છે, હિન્દીમાં ય કિતાબ હૈ. જેને માટે આ વપરાય એ બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. આવું બધું જ ખૂબ ડિટેલમાં આપણે ચર્ચી ગયા. ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. યત કિંચિતા જે કંઈ છે તે જગત, એટલે જે કંઈ જન્મેલું છે તે, નાશ પામવા વાળું છે તે, જે કંઈ છે તે બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન. જેને જેને આ કહેવાય એ બધું ત્યાગી દો, જેને પણ આ કહેવાતું હોય. આ મારી પત્ની છે, ત્યાગી દો. આ મારા બાળકો છે, ત્યાગી દો. આ મારો મહેલ છે, ત્યાગી દો. આ મારી મિલકત છે, ત્યાગી દો. આ મારી ખ્યાતિ છે, જેને માટે આ વપરાય. જો બહુ મોટી વાત છે. નહીતર મહાત્મા ગાંધી એવું ના કહેત કે આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને છતાં આ એક જ શ્લોક બચી જાય તો આખી સૃષ્ટિનો પુનરુદ્ધાર થઈ શકે તેમ છે. મહાત્મા ગાંધી ઉપનિષદોના વિચારક હતા અને હું આટલા વખત ત્યાંના પ્રવચન કરું છું. મારા 85 વર્ષમાં હું ચોખ્ખું કહું છું, આવો શ્લોક મેં જોયો નથી.
વિચાર્યું નથી. ખૂબ લખ્યું છે મેં એના પર. આખો ચોપડો આ એક શ્લોકથી ભરેલો છે. તો ઈશા વાસ્યમ ઇદમ, ઇદમ એટલે આ સર્વમ. કયું? યત કિંચિત જગત્યામ જગત. કિંચિત જગત્યામ એટલે જે જન્મેલું છે એ બધું જ, એટલે જે ઉત્પન્ન થયું છે બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. તારું તો કંઈ નથી. તોય તું કહે છે કે ધીસ ઇઝ માય વાઇફ બિકોઝ ઇટ ઇઝ માય લાઈફ. ઓ મૂર્ખ! 3 વાર ફેરા ફર્યા કે 7 વાર ફેરા ફર્યા, કોકની છોકરી તારી વહુ કેવી રીતે બની ગઈ? મનથી. મનથી માન્યું. આ બધું મનનું જ કારણ છે. એટલા માટે ઉપનિષદો કહ્યું મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તો કહ્યું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન. તું ત્યાગી દે અને પછી ભોગવ. તેને ત્યક્તેન ભુંજી થા. તો જો આખું જગત બ્રહ્માંડ ત્યજાઈ જાય તો બચે શું? આત્મા એકલો બચે. એટલે શું ભોગવવાનું કહ્યું? આત્મસ્થિતિ ભોગવ. આત્મસ્થિતિ ભોગવ એટલે શું? હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એ વિચાર ભોગવ. ચિત્ત હું જડ નથી, ચેતન છું, આઈ એમ અવેરનેસ ઓર કોન્શિયસનેસ, એ વિચારને ભોગવ. એટલું જ નહીં, હું દુઃખ નહીં, દર્દ નહીં, આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ કહું છું ત્યારે મને યાદ આવે છે કે આની માને હમણાં હોસ્પિટલમાં મૂક્યા. મેં સવારે ફોન કર્યો છોકરીને કે તારી માં કહે અરે તો હોસ્પિટલમાંથી 1 કલાક તું પ્રવચન સાંભળવા આવવું તારે આવ. મેં કીધું તારી માને ફોન કરાવ. એની માને મેં ફોન કર્યો. એની મા મને ફોન ઉપર શું કહે છે ખબર છે? મેં કીધું તમને કેવું છે? તો કહે છે આનંદ ઘન કોખ્યા. વાહ વાહ વાહ! એના પ્રવચન બધી સાંભળેલું અને જો સાંભળેલું કામ આવ્યું. એણે મને કીધું આનંદ ઘન કોખ્યા. તમને બધાને કહું છું કે આવી વિચારણા રાખજો. કોઈ પણ સંજોગમાં દુઃખી નહીં થઈએ. દુઃખ મનને થાય, આપણે મન નથી. આપણે મનના સાક્ષી છીએ. અમ્પાયર જેમ. અમ્પાયર હંમેશા નોટ આઉટ હોય. અમ્પાયર સિક્સર મારે કોઈ તાળી ના પાડે. કોઈ ક્લીન બોલ થાય તો અમ્પાયર રૂવે નહીં, કારણ કે અમ્પાયરને કંઈ અડે નડે નહીં. એમ આ શરીરને જે થવું થાય, મને અડે નડે નહીં. આજે એની માનો ટેલિફોન પર જવાબ સાંભળી આનંદ ઘન કોક્યા. હું ગદગદ થઈ ગયો અને મને એમ થયું કે એક જણે તો મારું પ્રવચન સાંભળી અને મને જે રિપ્લાય આપ્યો ને, હું ખુશ થઈ ગયો છું. મારું જીવન ધન્ય છે. હું કોઈને ના ભણાવું અને કાલે જ બંધ કરું તો મને વાંધો નથી, કારણ કે એક જણે મને સાંભળ્યો છે, જીવનમાં ઉતાર્યું છે. આવું તારી માને કહે છે, આ તો આ પ્રવચન ટેપ રેકોર્ડ થાય છે, એ તારી માં સાંભળે એ વ્યવસ્થા કરે છે. આ કઈ બેંકમાં તું છે? બેંક ઓફ બરોડામાં મેનેજર તરીકે કામ કરે છે, પણ એ ટ્રાન્સફર થઈ અને રાજકોટથી આગળ છે અત્યારે. સારું, આપણી વાત ઉપર આવીએ. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેર ત્યક્તેર ભુંજી થા મા ગૃધ કશ્ય સ્વિધનમ. એના પર વિચાર કરવાનો. મા ગૃધ, આસક્તિ આકાંક્ષા માં ન રાખો. કેમ? કશ્ય સ્વિધનમ, આ ધન છે કોનું? આ બધું જો ઈશ્વરે જ બનાવ્યું હોય, ઈશ્વરથી બધું આચ્છાદિત હોય, ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, તો ઈશ્વરથી આચ્છાદિત છે, ઈશ્વરની રચના છે અને ઈશ્વર જ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ઈશ્વર સર્જનાર છે, સર્જન એનું છે, તો આપણે દાવો કરનાર કોણ? એક વસ્તુ તમને કહું, કોઈ બેનને દુખાવો ઉપડે પ્રસૂતિનો અને એને લેબર પેઇન શરૂ થાય
એ હોસ્પિટલમાં દાખલ થયા, ધારો કે ગાયનિક વોર્ડમાં. આપણા જમાનામાં દાઈ હતી, હવે દાઈ નહીં, હવે ગાયનેકોલોજીસ્ટ આવી ગયા. હવે પેન શરૂ થયું અને પેન શરૂ થાય એ પહેલા ઉત્ક્રામંતમ સિદ્ધમ ભાભી ભંજાનમ વા ગુણાન્વિતમ, પેલું જીવાત્મા છે ને, પેલું શરીર છોડીને જેને પેલા લોકો બાળીને ઉચકીને લઈ જતા હોય, રામ બોલો ભાઈ રામ, શરીરને લઈ જાય પહેલા પેલું નીકળી જાય છે. તેના માટે ઉત્ક્રમણ. વી બિલીવ ઇન થિયરી ઓફ રીઇન્કાર્નેશન, એટલે આપણે પુનર્જન્મના સિદ્ધાંતો માનીએ છીએ. એટલે સાંભળજો બધાએ, ખાસ કરીને ડૉક્ટરો બી આ સમજવું જોઈએ કે જીવાત્મા તો નીકળી ગયો, ત્યાં કોઈ બહેનને લેબર પેઇન થયું તો જીવાત્મા એ વખતે પ્રવેશ કરે છે શરીરમાં, ગર્ભમાં. હજુ તો કશું તૈયાર નથી, બધું લિક્વિડ ફોર્મમાં છે. જીન્સ એન્ડ ક્રોમોઝોમ્સ એવું કહેવાય, એનું માળખું તૈયાર થતું હોય એટલામાં તો આ સંક્રમણ કરે છે કોણ? જીવાત્મા. અને દાખલ થઈ અને ધીરે ધીરે શરીરના વિકાસમાં મદદ કરે છે. એ ગર્ભ મોટો થાય છે, મોટો થાય છે, પછી હલનચલન કરે છે, પછી તરે છે લિક્વિડમાં. અને 9 મહિના સુધી ધન્ય છે માને કે જેને ગર્ભને સાચવ્યો અને પ્રસૂતિનું દુઃખ સહન કરી આપણને આ સૃષ્ટિનું દાન કર્યું. એ માને પગે લાગતા ભૂલશો નહીં કોઈ દિવસ. જે કંઈ સહન કરવું પડે ને માતાના સુખ માટે કરજો. એને પ્રસૂતિનું દુઃખ સહન કરીને આપણને આ પૃથ્વી બતાવી છે. એટલે મારે તમે એ કહેવું છે કે જીવાત્મા તો પુનર્જન્મ માટે આગળ જતો રહ્યો. હવે સાંભળજો, એ ગર્ભને 9 મહિના સુધી મોટો કોણે કર્યો? તમે કર્યો? હું તમને પૂછું છું, તમે એમાં શું કર્યું? એ ગર્ભ મોટો તો એમાં હાડકા તમે બનાવ્યા, લોહી તમે બનાવ્યું, એ બાળકની અંદર જીભ તમે મૂકી, તમે કશું જ કર્યું નથી. પણ જન્મે ને એટલે તમે કહો છો છોકરો મારો છે, માય ડોટર, માય સન, મારો વાલો. એટલે તારો ક્યાંથી આવ્યો? પેલા જન્મ આવ્યો છે. હું રાઈટ ફ્રોમ ધ બર્થની વાત કરું છું. તમારું કંઈ નથી, કારણ કે તમે કંઈ બનાવ્યું નથી. જો ઈશ્વરે જ બનાવ્યો હોય પેલા બાળકને, ઈશ્વર જ જો એનો બાપ હોય તો તમે દાવો કરનાર કોણ? અને પેલી માં અબૂધ, બેટા હું કહું એમ તારે કરવાનું. કેમ? તું મારો છે. માફ કરજો, હું એને નાલાયક કહું છું. જે માં એમ કહે ને કે તું મારો છે એટલે હું કહું એમ તારે કરવાનું. એ માને ક્યાં ઉપનિષદ ખબર હોય? એ માએ તો છોકરા માટે કંઈ કર્યું નથી. પણ આસક્તિ એને ત્યાગવાની વાત છે આખા ઉપનિષદમાં. તમારું કંઈ નથી, કોઈ માટે આસક્ત નહીં થવાનું. પણ મેં ઠીક ગર્ભથી વાત શરૂ કરી. હવે સાંભળજો, છોકરો તો તમારો છે જ નહીં, તોય તમે કહો છો મારો છે, તમે એને ભણાવો છો, ગણાવો છો, પછી શું કરો તો ખબર છે? એ છોકરાને પરણાવો છો. ત્યાં મને વાંધો નથી, મને ઓબ્જેક્શન ત્યાં છે. છોકરો પરણે ને એટલે પેલી માં સાસુ કે આ વહુ મારી. એટલે છોકરો તારો નથી, આ તારી વહુ ક્યાંથી આવી? અને એ કહે છે કે એ વહુએ મારું હું કહું એમ કરવું જોઈએ. એટલે ના કરે. અને હું કહું છું શું કામ કરે? છોકરો તારો નથી તો વહુ તારી ક્યાંથી આવી? પણ આ તમે જેટલી બહેનો બેઠી છે બધાને પૂછું છું કે વહુ તમારી ક્યાંથી આવી? અને તોય તમારી અપેક્ષા છે, યુ હેવ ડિઝાયર કે હું કહું એમ આ કરે.
આ જમાનામાં તો હવે નવી ભણેલી છોકરીઓ તમારું માને જ નહીં જાણે. ઉપનિષદ નથી ભણી તો ના માને. પણ હું તમને ઉપનિષદ ભણો છો એટલે કહું છું કે શું કામ માનવું જોઈએ? તમારું કંઈ નથી. ઉપનિષદ કહે છે માં ગૃધ આસક્તિ ના રાખો. માં કશ વિદ્ધનમ, તમારું કંઈ નથી. જો સર્વ નિર્વાણ ઈશ્વરનું તો આપણો માલિકી ભાવ કેવો. જો સર્વ ત્યાગની વાત છે તેન ત્યક્તેન ભુંજીતા, મંત્રમાં આવ્યું કે નહીં? ઈશા વાચ્યમિદમ સર્વમ. શું આવ્યું આગળ? યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા. આ બધું ત્યાગી, જેમાં આસક્તિ છે બધું ત્યાગી. જેને આ કહેવાય એ ત્યાગી, જેને યક કહેવાય એ ત્યાગી, જે ધીસ કહેવાય એ ત્યાગી. અને ભોગાવ. શું ભોગાવ? આત્મસિદ્ધિ ભોગાવ. હું સચ્ચિદાનંદ છું એ ભાવને ભોગાવ એમ. કારણ કે તારું કંઈ નથી. આ છેલ્લી વાત કહું છું. તારું કંઈ નથી. માં ગૃધ કશ્ય વિદ્ધનમ, ધન છે કોનું? તેન ત્યક્તેન ભુંજીતા, મારું કંઈ નથી તો મારું ધન કેવું? જો કોઈ પણ સર્જન કે ઉપાદાન કે નિમિત્ત કારણ સ્વતંત્ર રીતે નથી. જો આપણે કોઈ પણ સર્જન માટે ઉપાદાન કારણ પણ નથી અને નિમિત્ત કારણ પણ નથી. કોઈ પણ વસ્તુ મારી ક્યારે કહેવાય? આજે સમજી લેજો બરોબર. હું આટલું સમજાવી શકું તો પણ ધન્ય છે. હું કહું કે આ ચોપડી મારી છે, આ ટમ્લર મારું છે, આ રૂમાલ મારો છે, એવું ધારો કે કહું, ઇટ બિલોંગ્સ ટુ મી, ધીસ ઇઝ માય પર્સનલ પ્રાઇવેટ પ્રોપર્ટી, એવું કહું ધારો કે ફોર એક્ઝામ્પલ. તો હું પૂછું છું કે આમાં જે રૂ છે એ મેં બનાવ્યું? તમને પૂછું છું હા કો કાં તો ના કહો. જે રૂ બન્યું એનો છોડ કપાસનો તમે ઉગાડ્યો છે? અને જે ધરતીમાંથી છોડ મોટો થયો એ ધરતી તમે બનાવી છે? છોડને પાણી પાયું એ પાણી તમે બનાવ્યું છે? એ છોડને જે પ્રગતિ વૃદ્ધિ થઈ એ વૃદ્ધિ તમે કરી છે? એટલે મેટર, વસ્તુ, રૂ. તમે રૂ નથી તો તમે શું વણકર છો? તમે આ વણ્યું છે? ના. તમે વેચર્યું છે? ના. તમે દરજીથી સીવ્યો છે રૂમાલ? ના. તો તમારો કેવી રીતે રહ્યા? એટલે જુઓ, જેને કહેવાય વસ્તુ એટલે મટીરિયલ. યુ આર નોટ ક્રિએટર ઓફ મટીરિયલ. એટ ધ સેમ ટાઈમ આ રૂમાલ બનાવવાનું જ્ઞાન પણ તમારી પાસે નથી. એટલે યુ આર નોટ મટીરિયલ કોઝ. એટ ધ સેમ ટાઈમ યુ આર નોટ એફિશિયન્ટ કોઝ. એટલે એનું બનાવવાનું જ્ઞાન પણ તમારી પાસે નથી. કોઈ પણ વસ્તુના સર્જન માટે જો આપણે નિમિત્ત, ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ નહીં હોઈએ તો એ આપણું કહેવાય. આટલું સમજાય છે ને કે સમજાતું? સમજાય છે કે નહીં? તો આજથી યાદ રાખજો, મારું કંઈ નથી. આ શરીર જ જો મારું નથી તો શરીર સાથે સંકળાયેલું કંઈ પણ મારું હોઈ શકે નહીં. આ દેહ માટે શું લોહી, પ્રાણાયામ, ભોજન, હવા, ધરતી, માતાનો ખોળો, માનું દૂધ તમે બનાવ્યું છે? નાના બાળકે દૂધ પીને દાંત નતા આવ્યા ત્યારે માનું દૂધ પીતું હતું, પણ માનું દૂધ કોણે બનાવ્યું? તમે બનાવ્યું? અમૂલ ડેરીમાંથી લાયા હતા? વિચાર કરજો. માતાના દૂધથી બાળક મોટું થયું અને દૂધ ઈશ્વર બનાવ્યું.
જુઓ ઈશ્વરની મહાનતા કે સ્ત્રી બનાવી અને એના સ્તનમાં દૂધ મૂક્યું. દૂધ જે ગાયને કે ભેંસને હોય એ માણસમાં મૂક્યું અને બાળક ધાવે. સારું, આ તમે બધું નવું નવું કંઈ શીખવું હોય તો ક્લાસીસ હોય ને. નવું નવું રસોઈ બનાવવાના ક્લાસીસ હોય છે કે નહીં? ડાન્સિંગના ક્લાસીસ હોય કે નહીં? સંગીતના ક્લાસ હોય છે કે નહીં? તમે કંઈ પણ શીખવો તો ક્લાસમાં જવું પડે કે ના જવું પડે? બાળકને ધાવવાનું કોણે શીખવાડ્યું? કે માને દાંત વાગે નહીં, માને દુઃખ થાય નહીં, અને ઉલટી માં ઉચકી ઉચકીને ધવડાવે. કયા ક્લાસીસ ભર્યા હતા બાળકે? ધાવવાનું શીખવાડ્યું કોણે? ઈશ્વરે. તો તમે શું શીખવાડ્યું? તમે તમારા છોકરાને શું શીખવાડ્યું? નથિંગ બટ કન્ફ્યુઝન. ઓ માય લવડ ઇડિયટ મધર, ત્યાં શું શીખવાડ્યું? નથિંગ બટ કન્ફ્યુઝન. અને છોકરાને કહ્યું આને ના પરણતો, હો, આને રિજેક્ટ કર, આને પણ. બધી માં આવું કહેતી હોય છે. આ સારા ઘરની છોકરી નથી, આ પૈસાવાળી છોકરી નથી. હું તમને પૂછું છું, તમે કબૂલ કરવા છે કે તમે આવું કર્યું છે કે નહીં? દરેક માં આવું કરતી હોય. આ નહીં, આ નહીં, આ નહીં. અને યાદ રાખજો, તમારા છોકરા માટે છોકરીની પસંદગીની વાત આવે અને તમે જો 5 છોકરીઓને રિજેક્ટ કરી અને 6ઠ્ઠીને પસંદ કરી હશે ને, ગોડ વિલ રિજેક્ટ યુ. કારણ 5 છોકરીને તમે નિરાશ કરી અને તો અમારે નહોતું કરવું તેને જોવા શું કામ બોલાય? આપણી પ્રથા ખોટી છે. છોકરીને ઘેર જવાય, એ છોકરી બિચારી બની ઠની, આઈબ્રો કરી, લિપસ્ટિક લગાડી, આમ ડીશ લઈને આવે ચા લઈને, અને તમારે ખાલી ખાલી વાત ના કરો તો નહીં કરવાની, જોઈ લેવાની. પસંદ પડે તો ઠીક, ના પસંદ પડે તો ના. જેને તમે જોઈ કરી ના પાડી હોય ને એને દુઃખ નહીં થયું હોય. એ તમારું કંઈ છે જ નહીં. ઈશ્વરે જે નિર્માણ કર્યું છે એ જ તમને મળશે. આપણા છોકરાનો આપણે વિદેશ ભણવામાં મોકલીએ છીએ. આખા ભારતમાંથી જે છોકરા વિદેશ ભણવા જાય એટલે શું ભારતમાં કોઈ છોકરી જ નથી? અને એ છોકરો જો વિદેશમાં ભણતો હોય અને તાની છોકરીને પસંદ કરે, એનો અર્થ કે ભારતની બધી છોકરી રિજેક્ટેડ. અને પછી એ છોકરો પેલી છોકરી હું કહું એમ કરે. વોટ નોનસેન્સ! ઇટ ઇઝ નોનસેન્સ માઇનસ કોમન સેન્સ. અને પછી એની માં એવું કે પેલી મારી અમારા છોકરાની વહુ છે. છોકરો તારો નથી, તારા છોકરાની વહુ તારી કેવી રીતે? પણ આ જો આસક્તિ અમારું છે. ઉપનિષદ કે છે કસ્ય સ્વિધનમ. બાપ હોય, માં હોય, બાળક હોય, ઘર હોય, બંગલો હોય, મિલકત હોય, તમારી ખ્યાતિ હોય, તમારું કંઈ નથી. તમારા છોકરાના શરીરમાં લોહી તમે બનાવ્યું નહીં, પ્રાણાયામ કરવાનું તમે શીખવાડ્યું નહીં, ભોજન ચાવતા તમે શીખવાડ્યું નહીં, દૂધ પીવું તમે શીખવાડ્યું નહીં. દેહ તમારો ક્યાં છે? આ દેહ જ તમારો નથી તો તમારું બીજું હોય શું? દેહની માલિકી તમારી નથી તો પતિનો, પિતાનો, પુત્રનો, પત્નીનો દાવો કરનાર તમે કોણ? દેહ તો પુણ્ય પાપની ખેતી કરવા એક આયુષ્ય માટે મળ્યો છે. This physical gross body is given to you by Lord Almighty. For what? પુણ્ય અને પાપની ખેતી કરવા માટે દેહ મળે છે.
એક જન્મ માટે, એક આયુષ્ય માટે. ટાઈમ ઇઝ ગિવન ટુ યુ કે આ તારીખે તમે જન્મો ને આ તારીખે મરવાના. એ તારીખ બંને પેલાને ખબર છે. અને એટલામાં કાં તો તમે પુણ્ય કરો કાં તો તમે પાપ કરો. પુણ્ય કરશો તો એનું ફળ મળશે, પાપ કરશો તો એનું ફળ મળશે. અમારા ભરૂચના ડૉક્ટર સાહેબ બેઠા છે, ગૌતમભાઈ. મને ખબર છે કે ગરીબો ભાઈથી પૈસા લેતા નથી અને બહુ મામૂલી ફીઝમાં એ પેશન્ટને તપાસે છે. મોટું પુણ્યનું કામ છે. તો એ પુણ્યની ખેતી કરી કહેવાય. તો પુણ્યની ખેતી કરવા માટે સાંભળજો બરાબર, આ શરીર તમને આપવામાં આવ્યું છે ઈશ્વર દ્વારા. અમારી સાથે પંડિતજી છે, બધાને પ્રાર્થના શીખવાડે છે, ભજન શીખવાડે છે, પોતે વર્ગ શિક્ષક છે, ક્લાસ લે છે, બધાને ઉપનિષદ ભણાવે છે. એ પુણ્યનું કામ કરે છે. તો પુણ્યનું કામ કરે છે એને ફળ આપશે ભગવાન. ક્યારે આપશે એ તો ભગવાને નક્કી કરવાનું. માં ફલે શું કદાચ નહીં, તમારે નહીં જોવાનું. એટલા માટે એવું કહેવાય છે આ દેહ તો ઈશ્વરની થાપણ છે. શું છે? થાપણ. ફોર એક્ઝામ્પલ, અહીં હું રહું છું અને અહીં રહું છું મનનમાં, પણ હું 1 મહિનો ન્યૂઝીલેન્ડ જાઉં છું. શું કરવા? પ્રવચન કરવા. તમારી જાણ માટે આજે કહી દઉં કે વર્લ્ડનો કોઈ દેશ એવો નથી કે જ્યાં ભગવાને મને નિમિત્ત નથી બનાવ્યો અને મેં પ્રવચન નથી કર્યા. આખા વિશ્વના એક દેશમાં, રાઈટ ફ્રોમ ન્યૂઝીલેન્ડથી માંડીને ઓસ્ટ્રેલિયાથી માંડી અને કેનેડાથી માંડી અમેરિકા અને બ્રિટન અને છેલ્લે રશિયામાં, તો કઝાકિસ્તાનમાં. હું તમને કહેવા એ માગું છું. કેમ કહું છું? મને આ જ્ઞાનનો દાન કરવા માટે મોકલવામાં આવ્યો ઈશ્વર દ્વારા. એટલે મેં પણ કોઈ સારું કામ કર્યું. પણ મારી જો ભૂલ થઈ હશે ને કંઈ, તો મને એનું ફળ પણ મળશે. પણ ફળ ક્યારે મળશે? ઈશ્વરના હાથમાં છે. માં ફલેશું કદાચન. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવવું. આત્મ રામ ન ફકરા થઈને વાયુ લહરવત ફરવું. ઈશ્વરે જો શરીર આપ્યું હોય ને, તો તમારી બુદ્ધિ પ્રમાણે પુણ્ય કે પાપની ખેતી કરો. અને ખેતી કર્યા બાદ એક દિવસ કહો, ત્યાં શરીર આપ્યું હતું ને, મેં સારું કામ કર્યું છે, લઈ જા પાછું. હસીને કહેવું જોઈએ, ટેક યોર ફિઝિકલ ગ્રોસ બોડી, યુ હેવ ગિવન ટુ મી, અને મેં સારો ઉપયોગ કર્યો છે. મેં પાપ નથી કર્યું. તું પાછું લઈ લે શરીર. એનું શરીર હોય તેને પાછું જ આપી દેવું છે ને. હું બહાર જાઉં અને મનનમાં કોઈને કહું, કોઈ સ્વામીજીને કહે હું જઉં છું તો આશ્રમ તમે હાચવજો. એને હાચવવા આપ્યો હોય, પણ હું પાછો આવું ને એટલે મને ઝાપો બંધ કરીને આવવા ના દેતો. પણ એને મને આપી જ દેવું પડે, કારણ કે થાપણ તરીકે મેં એને વાપરવા આલે છે. કે હું પ્રવચન કરવા જાઉં ત્યાં સુધી તું વાપરજે આશ્રમ, મારી રૂમ વાપરે છે, બધું વાપરે છે. એટલે ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવવું. અને આપી દે ને પછી આતમ રામ ન ફકરા થઈને. પણ પાછું આપીએ ને એ પેલા એટલું પુણ્ય કરેલું હોવું જોઈએ, એટલું જ્ઞાન મેળવેલું હોવું જોઈએ, તો આપણે આત્મા બની જઈએ. જળ શરીર થઈને આવ્યા હતા, પણ આત્મા તરીકે રહીએ, મોક્ષ પ્રાપ્ત કરીને રહીએ. મને ઘણી વાર એવું થાય છે, હું 20 વર્ષ હિમાલયમાં રહ્યો, ચાઇના બોર્ડર પર 9000 ફૂટની ઊંચાઈ પર. શું કામ ત્યાં ગયો?
ભીખ માગતો માગતો ગયો હતો અને પહેલી વાર ગયો તો ચારીને ગયો મુંબઈથી નારાયણાશ્રમ. લોકોના આંગણે નારાયણ હરિ કરીને ઉભો રહો. હે અટ્ટા કટ્ટા ભીખ માંગતા શરમ ને આજે નોકરી કર, મહેનત કર. અચ્છા માતાજી ગુસ્સા મત કરના. બીજા ઘેર જવું, ત્રીજા ઘેર જવું, 5 ઘેર જો મને ના મળે તો હું માનતો હતો કે આજે ઈશ્વરની મરજી છે કે મારે પાસ કરવાનો છે. હું કોઈ મંદિરના ઓટલે સૂઈ રહેતો હતો, કોઈ ધર્મશાળાનો ઓટલે સૂઈ રહેતો હતો, લોકો મને ખાવાનું આપી જતા હતા. મને એ દિવસ પણ મારો યાદ છે કે મને કોઈ ખાવાનું આપી ગયું, હું સૂતો આવું કોઈ મંદિરના ઓટલા પર, અને સામેથી એક કૂતરો આવતો હોય એટલું અડધી રોટલી ફાડી એને આપી દેતો. એ એની હશે, અડધી મારી હશે. એ દિવસ હું ભૂલી શકતો નથી. કેમ નથી ભૂલતો? આજે ભગવાન મને બહુ સરસ જગ્યા આપી પાછી 20 વર્ષ પછી. શું કરવા પણ હું એવા એકાંતમાં ગયો. એક ધગસ હતી કે પરમાત્મા ક્યાંક મળતો હશે. એકાંત શોધતો હતો, ચિંતન કરવું હતું, મનન કરવું હતું. તમે ભાગ્યશાળી છો કે ઉપનિષદનું જ્ઞાન આવા એર કન્ડિશન હોલમાં બેઠા બેઠા તમને મળે. મને નહોતું મળ્યું ભાઈ, બહુ મુશ્કેલીથી આ બધું લીધું જ મેં. અને આજે મને આનંદ છે કે હું તને પાછું આપું છું આ બધું, કારણ કે આ જ્ઞાન મારું નથી. હું પણ સમજુ છું કસ્ય વિદ્યાનમ, જ્ઞાનરૂપી ધન પણ મારું નથી. જો દેહ જ આપણો નથી તો વિવિધ પ્રકારનું ધન આપણું ક્યાં? માલિકી ભાવ ક્યાં? ભ્રાંતિ છે કે આ મમ ભાવ, મહાભ્રાંતિ એટલે વિકૃતિ છે. વિત્તરૂપી ધન એટલે કરન્સી એ આપણી નથી. ખ્યાતિ, પ્રખ્યાતિ, પોપ્યુલારિટી. પોપ્યુલારિટી ઇઝ ઓલ્સો વેલ્થ, બટ that does not belong to us. જમીન જોરું અને ધન એ પણ આપણા નહીં, સંતાન ધન પણ આપણું નહીં, ગૌધન પણ આપણું નહીં. દેહ જ પારકો છે તો સગાવાલા મારા કેવા? મારા કાકા, મારી કાકી, મારા મામા. હું મારા મામાને ઘેર જાઉં છું, તારો મામો જ નથી ને એનું ઘરે ના કહેવાય. અને તો મારા મામાને ઘેર જવું. ક્યાં ગયા હતા એટલે દિવસ? અમે અમારા મોસાળ ગયા હતા. કેટલી મોટી ભ્રાંતિ છે. આમાંથી મુક્ત થવાનું. દેહ ઈશ્વરનો છે, સર્જન તો એનું છે. ધર્મમાં આસક્તિ મારી કઈ રીતે હોઈ શકે? એટલે મા ગૃદ કસ્યસ્વિત ધરમ એવો પ્રશ્ન ઉપનિષદે કર્યો છે. મંત્ર ફરી બોલો, બધા બોલશે. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીતાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. આપણું કંઈ નથી. કસ્યસ્વિત ધનમ. છતાં ભ્રાંત જનોની ભીડ છે કે આ મારું છે. મોટા ભાઈનું હોય તો નાનો ભાઈ કહેતો હોય કે આ મારું છે, મોટા ભાઈ ભાઈથી લઈ લેવું જોઈએ. અને કાં તો નાનો ભાઈ હોય એ કહેતો હોય કે મોટા ભાઈ ભાઈથી લઈ લેવું જોઈએ, કાં તો મોટો ભાઈ કહેતો હોય કે નાના ભાઈની મિલકત લૂંટીને લઈ લઉં. આ લોકોને, આવા લોકો જે છે ને, આ ભાઈઓ એવા લોકોને આ ઉપનિષદ સમજાય ક્યારે? એ લોકોને ના સમજાય, એના છોકરાઓને ના સમજાય, એના બૈરાને ધોક્કત આપીને સમજાય. આ જીવનમાં બહુ દુઃખદ વાત છે કે ભાઈઓ જો ધન માટે ઝઘડતા હોય અને બૈરાઓ વચ્ચે હાજરી પુરાવતા હોય. આ ધનનો ભંડાર ખૂટેવો નથી, પણ ઈશ્વરની માલિકી છે. બધી
અર્વાચીન કે પ્રાચીન સમય ધન માટે કલહ, ક્લેશ, ઝઘડા, કોર્ટ કેસ, યુદ્ધ, હિંસા જે આપણું નથી તેના માટે આપણે ઝઘડીએ છીએ. પેલા મુસલમાનો આયા ભારત પર રાજ કરવા અને એ ગયા પછી અંગ્રેજો આયા કે આ ભારત અમારું છે એમ કરીને લૂંટીને લઈ ગયા આપણી મિલકત. સોમનાથ મંદિરને 18 વાર લૂંટાયું. મારે તમને એ સમજવું છે કે એ જમાનામાં કઈકઈએ કહ્યું કે મારા પુત્ર ભરતને રાજગાદી આપો ને ભગવાન રામને વનવાસ આપો. સામાન્ય માનવીની વાત ક્યાં છે? જો કઈકઈએ એ જમાનામાં આવું કહ્યું હોય તો તમે આવું કહો ને એમાં મને જરાય આશ્ચર્ય જેવું નથી લાગતું. માટે શ્રુતિનો પ્રશ્ન છે કે કસ્ય સ્વિત ધનમ, ધન છે કોનું? શ્રુતિમાં વપરાયેલ સ્વિત શબ્દ નિરર્થક છે. ધન છે કોનું એવો અર્થ જ શ્રુતિને અભિપ્રેત છે. વર્તમાને સૌએ ટ્રસ્ટીશીપની ભાવના રાખવી જોઈએ. ઇટ ઇઝ નોબડી બટ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં આખું એક ચેપ્ટર લખ્યું છે ટ્રસ્ટીશીપ. ટ્રસ્ટી એટલે કોણ? આજકાલ તો આશ્રમના ટ્રસ્ટી હોય ને એ પોતાને માલિક સમજી બેસે છે. આશ્રમ મારો છે. ટ્રસ્ટી એટલે ચોકીદાર, આ મિલકતનો ચોકીદાર. આ મિલકત કોઈ લૂંટી જાય નહીં, સચવાઈ રહેવી જોઈએ. અને આશ્રમની મિલકત હોય એનો ધર્મના પ્રચાર માટે ઉપયોગ થવો જોઈએ. એને ટ્રસ્ટીશીપની ભાવના મહાત્મા ગાંધી પાસેથી શીખવા જેવી છે. વર્તમાન સૌએ ટ્રસ્ટીશીપની ભાવના રાખવી જોઈએ. ધનની માલિકી નહીં, ધનમાં મમભાવ નહીં, છતાં ધન સદમાર્ગે વપરાય, સદાચારે વપરાય, એની સુરક્ષા થાય. ધનમાં મમભાવની માલિકીની ગંધ પણ રાખવા જેવી નથી. એવી વૃત્તિ ધન ભંડારને, જો તમે એવું માન્યું કે આ ધન ભંડાર મારો છે તો એ ધન ભંડાર દુર્ગંધનો ઉકરડો બની જશે. વન્સ અગેન ધનનો ઉકરડો બની જશે. આ ઉકરડાને અંગ્રેજીમાં શું કહેવાય? આઈ ડોન્ટ નો. ગાર્બેજ. તો જો તમે એમ માનશો કે આ મારું છે તો ઇટ ઇઝ નથિંગ બટ યુ હેવ કલેક્ટેડ ગાર્બેજ. તો શું તમારો ઉકરડો ભેગો કરવો છે? તમારું કંઈ નથી, ઈશ્વરનું છે, અને છતાં તમે કહો છો તમારું છે. તમારે ખાલી તમારા આ ધનના ચોકીદાર બનવાનું. ચોકીદાર હશો તો ટ્રસ્ટીશીપની ભાવના આવશે. ઉલટું જો આપણી પાસે ધન હોય ને તો બે માણસને કહેવું જોઈએ કે અમે બહારગામ જઈએ છીએ, તમારે આવવું છે? ના, મારે આવવા એમ નથી. તમે ના ચિંતા, તમારો ખર્ચો અમે આપીશું, તમે આવો અમારી જોડે. એવું કહેનાર ક્યાં છે? મરી ગયા બધા. બધા મરી ગયા. અને એમ કે આપણે પડોશીને લઈ જવો પડે ને એટલે એવો ટાઈમ સુધી કાઢો કે પડોશી આવી જ ના શકે. ધનનો સાચો ઉપયોગ એટલે શું? કોકનો ઉપયોગમાં આવે, કોઈને. સંપત્તિને ધન ઈશ્વરનું છે તો તમને દાન કરવાનો અધિકાર કે પરવાનો નથી. માનવીના મમભાવ અને માલિકી ભાવને ભસ્મ કરવા ઈશ્વર તરીકે શ્રી કૃષ્ણે ગર્જનાની ઘોષણા કરી. શ્રી કૃષ્ણ શું કહ્યું ખબર છે? નાઉ લિસન, લોર્ડ કૃષ્ણ. નક્ષત્રોમાં હું ચંદ્ર છું. નક્ષત્રો જેટલા છે ને એમાં હું ચંદ્ર છું. ગીતામાં એવું કહ્યું. વેદોમાં હું સામવેદ છું, દેવોમાં હું ઇન્દ્ર છું, ધનનો સ્વામી હું કુબેર છું. સૌથી વધારે ધન કોની પાસે હોય ખબર છે? આખી દુનિયાની બધી બેંકોનું ધન હોય ને એને ભેગું કરો તો કુબેર જેટલું ના થાય. તમને વાંચ્યું હતું ઇતિહાસ ખબર હોય, કુબેર એક એવો હતો જેની પાસે પુષ્પક વિમાન હતું.
એ પુષ્પક વિમાન રાવણે ઝૂંટવી લીધું અને એ પુષ્પક વિમાન દ્વારા સીતાનું હરણ થયું. એટલે ઝૂંટવી લીધું એનો વાંધો નહીં, પણ એ પુષ્પક વિમાનનો ઉપયોગ શેના માટે થયો? કોઈ બીજી સ્ત્રીના હરણ માટે. એમને રાવણ મરાયો નથી. આમ તો રાવણ બ્રાહ્મણ હતો. રાવણના સ્તોત્રો આજે લખેલા આપણે કહીએ છીએ, પણ એની વૃત્તિ રાક્ષસી હતી. કોઈની સ્ત્રીને ઉપાડી ના લવાય, પણ લઈ આવ્યો. ટૂંકમાં હું શું સમજાવવા માંગુ છું તે આપણું કંઈ નથી અને આપણે માની બેઠા છીએ. અહંકારને ધનનો ધણી વિના શસ્ત્રે ઘા કરવા કહ્યું છે. આપણો અહંકાર છે ને, એ અહંકારને આપણે મારવાનો છે. અને અહંકાર આપણો મરે એટલા માટે કૃષ્ણે કહ્યું, પર્વતોમાં હું શું મેરું છું, સ્થાવર વસ્તુઓમાં હું હિમાલય છું. સ્થાવરાણામ હિમાલય. હાથીઓમાં હું ઈરાવત છું, મનુષ્યોમાં હું રાજા છું, હથિયારોમાં હું વજ્ર છું, ગાયોમાં હું કામધેનુ છું, પશુઓમાં હું વનરાજ સિંહ છું, મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ. એટલે જેટલા પશુઓ છે અમે રાજા કહેવાય સિંહ, એ સિંહ હું છું. કોણ કહે છે? કૃષ્ણ કહે છે. કૃષ્ણ ક્યાં કહે છે? ગીતામાં કહે છે. તો કૃષ્ણએ તો ગીતામાં એવું કહ્યું કે આ બધું હું જ છું. પક્ષીઓમાં ગરુડરાજ છું, શસ્ત્રધારીઓમાં રામ છું. રામ શસ્ત્ર ભૃતામહમ સ્ત્રોત સામ અસ્મિ જાહ્નવી. નદીઓમાં હું ગંગા છું. જાહ્નવી મારું નામ છે. ગંગાનું બીજું નામ જાહ્નવી છે. જળ સ્ત્રોત્રોમાં પૂત પાવની છે. આમ જો સર્વ કંઈ ઈશ્વરનું છે તો આપણે કઈ રીતે કોઈના માલિક થઈ શકે? જો માલિક નથી તો ધન આપણું ક્યાં? આમ શ્રુતિના દર્શન આપ સૌને માલિકીનો ભંગ અને અહંકારની મુક્તિનો સંદેશ મળે માટે કરાવવામાં આવે છે. આપણા પશુવત જીવનને, શબવત જીવનને શિવમય બનાવવા માટે આ સંદેશ છે. જો આપણે એમ માનીએ કે આ ધન મારું છે તો આપણું જીવન શબવત છે, મળદાવત છે. અને એને શિવમય બનાવવા માટે ઉપનિષદ આપણને ઉપદેશ આપે છે કે તમારું જીવન કલ્યાણમય, શિવમય બનાવો. મા ગૃધક કસ્ય સ્વિધનમ. શાસ્ત્રે જણાવેલ 4 પુરુષાર્થ. હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પણ એક જાતનું ધન છે. અને આમાંથી પણ આપણું કંઈ નથી. તો પહેલા આપણે ધર્મની વાત કરીએ. તે પણ એક પ્રકારનું ધન છે, સંપત્તિ છે. એ પણ આપણી માલિકી નથી. શાસ્ત્રોમાં 4 પુરુષાર્થ છે, એ પણ એક પ્રકાર ધન કે સંપત્તિ છે. ધર્મ રૂપી ધન, અર્થ રૂપી ધન, ભોગ કામ રૂપી ધન, મોક્ષ રૂપી અમરતા રૂપી ધન. આમાં કોઈ ધન આપણું નથી. તો પહેલા હું ધર્મરૂપી ધનની વાત સમજાવું. ધર્મરૂપી ધન બુદ્ધિગત રહી સુખ આપે છે. આપણું કંઈ નથી. આ રંગ છે ને મારો, ઈશ્વરે આપ્યો છે. કાળો હોય, ધોળો હોય, ગમે તે હોય. આપણો રંગે ક્યાં છે? પણ દરેક માં અને દરેક બાપ પોતાના છોકરા માટે છોકરી પસંદ કરવાની હોય તો બગલાની પાંખ જીવી લાવજો. પછી ભલે બગલો માછલી ખાતો હોય, એ છોકરી કેવી જોઈએ? બગલાની પાંખ જીવી, વ્હાઈટ. કશું જ આપણું નથી. આમ છતાં માલિકી ભાવમાં આપણે જીવીએ છીએ. હવે હું ધર્મ રૂપી ધન સમજાવું છું. બુદ્ધિગત રહી સુખ આપે. એ ધન ઉપાર્જન ધર્મથી ન્યાયિક નૈતિક રૂપે મેળવ્યું હોય તો તે સુખ આપે. ધર્મરૂપી ધન. આ જે લોકો ત્યાં જાય છે ને, અમે સ્નાન કરી આવ્યા કુંભ મેળામાં, એટલે એ લોકો એમ માને છે કે અમે પુણ્ય કમાઈને આવ્યા છે. એટલે પુણ્ય કમાઈને આવ્યા એટલે પુણ્ય અમારું છે. ધેટ ઇઝ ઓલ રોંગ. તમે 4 ધામની યાત્રા કરીને આવો છો ત્યારે તમે શું કરો છો?
બધાને ઘેર પ્રસાદ આપવા જાઓ છો, તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ કરો છો કે અમે 4 ધામની યાત્રા કરી આવ્યા, અમે પુણ્યશાળી છીએ, તમે અહીં દર્શન કર્યા, અહીં દર્શન કરી આવ્યા. હું તમને એટલા માટે આ બધી વાત કરું છું, કોઈને કહેતા નહીં કે અમે મનનમાં ઉપનિષદ શીખવા જઈએ છીએ, નહીંતર તમારું ધન થઈ જશે. ડોન્ટ ટેલ એનીબડી. પણ તમે કહેવાના, કેમ કે તમારે પોતાની પ્રતિષ્ઠા કરવી ઊભી, એટલે ડોન્ટ ટેલ એનીબડી. આ તો તમારું કંઈ નથી એવું શીખવાડું છું. બધું જ ઈશ્વરનું છે. તો ન્યાયિક રીતે જો ધન મેળવ્યું હશે તો એ ધર્મ હશે, અને તો સુખ તમને આપશે. એવા સાત્વિક ધર્મજન્ય ધનથી જો ભોગ કરશો તો ભોગમાં સંતોષ મળશે. નહીતર એ ભોગ હત્યા, ચોરી, લૂંટ અને કિડનેપિંગ જેવું કહેવાશે. હવે પહેલા હું શીખવાડીશ તમને ધર્મરૂપી ધન, પછી શીખવાડીશ અર્થરૂપી ધન, પછી શીખવાડીશ ભોગ અને કામરૂપી ધન, છેલ્લે મોક્ષરૂપી ધન. એ હું તમને શીખવવાનો છું. પરંતુ આજે અત્યારે મને સમય મળતો નથી, સમય પૂરો થવા આવ્યો. પણ મહાન ઉપનિષદ છે. મારે હવે છેલ્લી એક જ કડી આપણે સમજાવવાની છે. મા ગૃધ કશ્ય સ્વિધનમ. પણ એના માટે તો પાનાના પાના છે. આખા જીવનભર હું કંઈ ના ભણાવું ને, એકલો આ એક જ ઉપનિષદનો એક જ મંત્ર ભણાવું ને, તો પણ મને સંતોષ છે ને મારું કલ્યાણ છે, એમ હું માનું છું. તમારા વખાણ કરવા માટે નહીં, પણ તમને કહું છું, ઈશાવાસ્ય ઉપનિષદ સાંભળવા મળ્યું હોય તો તમે કેટલાય જન્મોના કેટલાય પુણ્યકર્મ કર્યા હશે. બાકી ઈશાવાસ્ય ઉપનિષદનો આ મંત્ર શ્રવણ કરવા મળે નહીં. તો આપણે અસ્તુ ટાઈમ થઈ ગયો છે, આપણે શાંતિ પાઠ કરી અને વિદાય દઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.